આપણી દરેક ક્રિયાઓ વિજ્ઞાનની સાથે જોડાયેલી છે, પણ આપણામાંથી એ સમજણ ચાલી ગઈ છે એટલે આમ સરળતાથી આપણે માનવા તૈયાર નથી, અને આપણે નવી પેઢીને સમજાવી શકતા નથી, એટલે નવી પેઢીમાંથી એ આચરણ પદ્ધતિ આજે દૂર ચાલી ગઈ છે. સવારે જાગવાથી રાત્રે સુતા સુધી જે કંઈ ક્રિયાઓ આપણે કરીએ છીએ બધી કોઈને કોઈ રીતે વિજ્ઞાન સાથે જોડાયેલી છે. સમય છે થોડી ચર્ચા આપણે કરીએ. આપણે સૌ સવારે સ્નાન કરીએ છીએ, ચરણામૃત લઈએ છીએ, તિલક કરીએ છીએ, તુલસી ગ્રહણ કરીએ છીએ, પ્રભુનું નામ સ્મરણ કરીએ છીએ. આ દરેક ક્રિયાઓ કોઈને કોઈ રીતે વિજ્ઞાન સાથે જોડાયેલી છે. તમે સાંભળ્યું હશે કે ભગવાને 5 તત્વોમાંથી આ સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું છે: પૃથ્વી, જલ, તેજ, આકાશ અને વાયુ. માણસનું શરીર પણ આ 5 તત્વોમાંથી નિર્મિત થયું છે. ભગવાન પોતે જ કુંભાર પણ પોતે અને ઘડો પણ પોતે, એને આ જગત પણ ભગવાનનું પ્રતિબિંબ છે. ભગવાન શબ્દ જ 5 તત્વનું સૂચન કરે છે. ભ એટલે ભૂમિ, પૃથ્વી તત્વ; ગ એટલે ગગન, આકાશ તત્વ; વ એટલે વાયુ, વની સાથે અ એટલે અગ્નિ, ને ન એટલે નીર, જલ તત્વ. આપણું શરીર 5 તત્વોમાંથી બનેલું છે. સવારે જ્યારે આપણે સ્નાન કરીએ, આપણે લોકો એવું માનીએ કે સવારે આમ સારા સાબુથી સ્નાન કરી લીધું, શરીરમાંથી સુગંધ આવવા લાગે એટલે આપણું શરીર પવિત્ર થઈ ગયું. એ પવિત્રતાનો એક ભાગ છે. જ્યારે સ્નાન કરીએ ત્યારે આપણા શરીરનું પૃથ્વી તત્વ શુદ્ધ થાય છે. સ્નાન કર્યા પછી આપણે બીજી ક્રિયા ચરણામૃત લઈએ છીએ. ચરણામૃત લેવાથી શરીરનું જલ તત્વ શુદ્ધ થાય છે. મનમાં પ્રશ્ન થાય કે ચરણામૃત એટલે ઠાકોરજીનું, જારીજીનું પ્રસાદી જલ અથવા તો ચરણોદક આદિને ચરણામૃત કહેવાય, પણ આપણે તો પેલો માટીનો પેડો ચપટી ભરીને લઈએ છીએ. આપણા પૂર્વજોએ એના ઉપર પણ કંઈક બુદ્ધિપૂર્વક વિચાર કર્યો હશે. એક શીશીમાં પાણી ભરીને આપણે લઈ જઈએ તો 15-20 દિવસ થાય તો એમાં અમુક પ્રકારની ગંધ આવવા લાગે, અમુક પ્રકારના બેક્ટેરિયા થઈ જાય, વધારે ટકી શકે નહીં. પ્રાચીન સમયમાં એવો પર્યાય શોધાયો કે વ્રજની રજ, કાલે ચર્ચા થઈ હતી કે ભગવાનના ચરણારવિંદથી સંબંધિત ભગવાનની ચરણરજ છે. એ વ્રજરજને નાથ દ્વારા લઈ જવામાં આવે. તે શ્રીનાથજીનું પ્રસાદી, ઝારીજીનું અને સ્નાનનું જલ એમાં પધરાવી અને એમાંથી પેલા ચરણામૃતના પેડા બનાવાય. જલ પણ ચરણામૃત અને રસ પણ ચરણામૃત. અને ચરણામૃત જ્યારે લઈએ ત્યારે આપણા જલ તત્વનું શુદ્ધિકરણ થાય. ત્રીજી ક્રિયા, ચરણામૃત લીધા પછી ઠાકોરજીના ચરણમાં સમર્પિત થયેલી પ્રસાદી તુલસી આપણે ગ્રહણ કરીએ છીએ. તુલસીનો સંબંધ અગ્નિ તત્વની સાથે છે. શીત આદિ રોગોમાં તુલસી ઔષધિ તરીકે ઉપયોગમાં આવે છે. આપણા શરીરના અગ્નિ તત્વને પ્રદીપ્ત કરે છે. તુલસી લેવાથી અગ્નિ તત્વ શુદ્ધ થાય છે. જૂના સમયમાં પછીનો બારીક પાવડર જો ભૂકો કરીને ડબ્બીમાં ભરી રાખે અને ચરણામૃત લીધા પછી તુલસી લેવામાં આવે. તુલસી લીધા પછી ચોથી ક્રિયા, આજ્ઞા ચક્ર ઉપર આપણે પ્રસાદી કંકુથી તિલક કરીએ છીએ. આજ્ઞા ચક્ર એ વાયુનું ઘનીભૂત સ્થાન છે. વાયુ તત્વની શુદ્ધિ થાય, આજ્ઞા ચક્ર આપણો નિયંત્રિત થાય. તિલક કરવાના ઘણા બધા કારણો આપણા ગ્રંથોમાં, શાસ્ત્રોમાં બતાવ્યા છે. સૌથી પહેલી વાત એ કે આપણે જે તિલક કરીએ છીએ એ તિલકનું નામ છે ઉર્ધ્વ પુંડ્ર તિલક. શૈવ પરંપરામાં આડી 3 લીટી કરે એને ત્રિપુંડ કહેવાય. દેવીના ઉપાસકો એ બિંદી એટલે ચાંદલો કરે. અને દરેક વૈષ્ણવી પરંપરામાં આપણે જે બે ઊભી રેખા કરીએ છીએ એનું નામ છે ઉર્ધ્વ પુંડ્ર તિલક, જે ભગવાન શ્રી કૃષ્ણની ચરણાકૃતિ સ્વરૂપે આપણે મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. તિલક કરવાથી આપણું તેજ વધે, આપણું સૌભાગ્ય વધે. અને તિલક એ ભગવાનનું અભય ચિહ્ન છે, આશ્રય ચિહ્ન છે. તિલક કરવાથી આપણને ભગવાનનું સંરક્ષણ મળે છે, ભગવાનનું અભય પ્રાપ્ત થાય છે. કોઈ પણ આસુરી તત્વો આપણી પાસે આવવાની હિંમત કરતા નથી. શાસ્ત્રમાં ત્યાં સુધી વિધાન છે કે મસ્તક પર તિલક કર્યો હોય અને શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો આ તિલકના કારણે યમના દૂતો પણ આપણી પાસે આવવાની હિંમત કરતા નથી. એટલું સામર્થ્ય તિલક છે. શ્રીમદ ભાગવતજીનો પ્રસંગ છે. ભગવાને કાલી નાગનું દમન કર્યું અને કાલી નાગને આજ્ઞા કરી કે યમુનાજીને છોડીને તારા મૂળ સ્થાન રમણક દ્વીપમાં ચાલ્યો જાય.
કાલી નાગે કહ્યું કે મહારાજ, હું પેલા રમણક દ્વીપમાં જ રહેતો હતો, પણ ત્યાં તમારા વાહન ગરુડ મને અવારનવાર સતાવે અને એમના ભયથી તો અહીંયા યમુનાજીમાં આવ્યો છું. હું ત્યાં જઈશ તો પાછા મને ગરુડ સતાવશે. ત્યારે ભગવાને કાલી નાગના આજ્ઞા કરી કે મારું ચરણ મેં તારા મસ્તક ઉપર પધરાવ્યું છે, મારું પાદ લાંછન એટલે ચરણ ચિહ્ન તારા મસ્તક ઉપર અંકિત થયું છે. હવે તું નિર્ભય થઈને ત્યાં રમણક દ્વીપમાં ચાલ્યો જા, ગરુડ તને નહીં સતાવે, કારણ કે મારું અભય ચિહ્ન તારી પાસે છે. તમે જો કોઈ ગવર્મેન્ટનો સરકારી માણસ હોય, એની પાસે પેલો ગવર્મેન્ટનો પ્રોટોકોલ રજિસ્ટર ટ્રેડમાર્ક હોય, આપણે એને કંઈ ના કરી શકીએ, કારણ કે ગવર્મેન્ટનું પ્રોટેક્શન એને મળતું હોય. એમાં તિલક છે એ ભગવાનની ચરણાકૃતિ, ભગવાનનું અભય ચિહ્ન છે. જેના મસ્તક પર તિલક હોય એને ભગવાનનું અભય પ્રાપ્ત થાય છે. અને બીજી વાત કે આ બ્રહ્માંડમાંથી દૈવી અને આસુરી જે શક્તિઓ છે એ આજ્ઞા ચક્ર દ્વારા આપણી અંદર પ્રવેશ કરે છે. એટલા માટે કંકુ આદિથી પવિત્ર તિલક કરી, ચંદન આદિનું આપણે લેપન કરીએ તો એ આજ્ઞા ચક્રને સંરક્ષણ મળે છે, આસુરી શક્તિઓ દૂર રહે છે અને પવિત્ર શક્તિઓનું એનાથી આકર્ષણ થાય છે. યોગ માર્ગની પ્રક્રિયા થોડી સમજાવું. આજ્ઞા ચક્ર દ્વારા કુંડલીની જાગૃત કરવાનો આ યોગ માર્ગનો પ્રયોગ છે. પ્રાચીન સમયમાં કેવી પદ્ધતિ હતી, જેને શીતોષ્ણ ઉપચાર કહેવાય. સાયટિકા જેવા સાંધાના દર્દો થાય ત્યારે ઉપચાર થાય કે સૌથી પહેલા ગરમ પાણીની ધાર કરીએ, ત્યાર પછી પાછી ઠંડી પાણીની ધાર, પાછી ગરમ પાણી, ઠંડો અને ગરમ ઉપચાર આપવાથી દર્દમાં રાહત મળે અને આપણી ઇન્દ્રિયો છે સતેજ બને. જૂના સમયમાં તમે જોયું હશે, ગ્રામ્ય વિસ્તારમાં શિયાળાના દિવસો ત્યારે શરીર છાયડામાં રહે અને પગ તડકામાં રહે, એ રીતે લોકો રહે છે. આજકાલ તો તમને અનુભવ હશે, બ્યુટી પાર્લર ત્યાં ગમે ત્યાં જાય તો સૌથી પહેલા ઠંડા પાણીનું નેપકિન મૂકે, પછી આમ ગરમ પાણીનું નેપકિન મૂકે. આ પ્રાચીન પદ્ધતિ છે, એમાં આયુર્વેદ છે. શીત અને ઉષ્ણ ઉપચાર આપવાથી આપણી ઇન્દ્રિયો સતેજ બને છે. દરરોજ આપણે સવારે જાગી અને ઠંડા પાણીથી સ્નાન કરીએ અથવા ઠંડા પાણીથી આપણે મોઢું ધોઈએ ત્યારે આજ્ઞા ચક્રને શીત ઉપચાર મળે છે. ત્યાર પછી પ્રાચીન સમયમાં કેસરથી તિલક કરવામાં આવતું. કેસર એ ઉષ્ણ ગરમ પદાર્થ છે, પણ એ મોંઘો બધાને પોસાય નહીં એટલે એનો પર્યાય શોધાયો. હળદરમાં પણ કેસરની જેમ ઉષ્ણતાનો ગુણ છે. હળદરમાંથી બનેલું કંકુ, એનાથી આપણે તિલક કરીએ તો આજ્ઞા ચક્રને ઉષ્ણ ઉપચાર મળે. પાછું ચંદન, ગોપી ચંદન આદિ લગાવીએ, શીત ઉપચાર મળે. વચ્ચે કસ્તુરીની બિંદી કરીએ, પાછો ઉષ્ણ ઉપચાર મળે. શીત અને ઉષ્ણ ઉપચાર આપવાથી આજ્ઞા ચક્ર જાગૃત થાય છે અને આપણે ઠાકોરજીની સેવા કે સ્મરણ કરવા બેસીએ ત્યારે આમ કુંડલીની જાગૃત થાય અને આપણી સમાધિ લાગે, પ્રભુમાં આપણું ચિત્ત એકાગ્ર થાય છે. શુકન શાસ્ત્રોમાં એવું કહ્યું છે, ખાસ કરીને બ્રાહ્મણો અને વૈષ્ણવ માટે, કે કોઈ પણ વૈદિક કર્મ કે ભગવત કાર્ય શૂન્ય મસ્તક એટલે તિલક વગર કરવું અપશુકન મનાય છે. વૈષ્ણવે ખાસ આ વિવેક રાખવો કે આપણે ઘરમાં ઠાકોરજીની સેવા કરીએ ત્યારે, પ્રભુના દર્શન કરવા નંદાલયમાં જઈએ ત્યારે, સત્સંગમાં જઈએ, કીર્તનમાં જઈએ, કોઈ વૈદિક કર્મ કરીએ ત્યારે મસ્તક પર તિલક હોવું જરૂરી છે. અને એટલા માટે જ વૈદિક કર્મકાંડમાં ગૌર મહારાજ સૌથી પહેલા કપાળમાં તિલક એ ચાલુ કરે છે. તિલકની પદ્ધતિ થોડી તમને સમજાવું. આપણે ત્યાં આજકાલ એક બહુ ખોટી પ્રથા ચાલે છે કે અંગૂઠો બોળીને 2 વાર આમ તિલક કરી દેવું. મૂળ પદ્ધતિ એ હતી કે અનામિકા આંગળીથી ચાંદલો કરી અને પછી અંગૂઠાથી આપણે એને ઉર્ધ્વ પુંડ્ર કરીએ, એટલા માટે 2 વાર તિલક થતું. પ્રેક્ટિકલી સમજાવું. દરેક આંગળીના નામ છે. તર્જની, મધ્યમા, કનિષ્ઠિકા, અંગુષ્ઠ. આ આંગળીનું નામ નથી, એટલા માટે શું કહેવાય? અનામિકા, નામ વગરનું. તમે લોકો પ્રેક્ટિકલી જુઓ તો દરેક આંગળી આપણા કંટ્રોલમાં છે. આ આંગળી તમે સ્વતંત્ર રીતે નહીં ઉપાડી શકો. આ અનામિકા આંગળી સ્વયં ભગવાનના કંટ્રોલમાં છે અને એટલા માટે ભગવત કાર્ય કરવા માટે હંમેશા એનો ઉપયોગ થાય છે. એનાથી બિંદી કરીને પછી આપણે અંગૂઠાથી ઉર્ધ્વ પુંડ્ર કરીએ, એટલા માટે 2 વખત તિલક થતું. તો એનાથી વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય છે. આ બધું કર્યા પછી 5મી ક્રિયા, હાથમાં ગૌમુખી લઈને આપણે પ્રભુના નામની માળા કરીએ છીએ, નામ સ્મરણ કરીએ છીએ. એનાથી આકાશ તત્વનું શુદ્ધિકરણ થાય છે. અત્યારે હું જેમ બોલું છું તો મારા ધ્વનિના તરંગો આખા વાયુમંડળમાં ફેલાય છે. એમ શરીરનો જે ખાલી ભાગ તેને આકાશ તત્વ કહેવાય. ભગવત નામના તરંગો એમાં પ્રવાહિત થાય
ત્યારે આકાશ તત્વનું શુદ્ધિકરણ થાય છે. આ 5 ક્રિયાઓ જ્યારે આપણે કરીએ ત્યારે સંપૂર્ણ પંચ તત્વની શુદ્ધિ થાય છે. એક પણ ક્રિયા તમે અધૂરી રાખો તો શરીરનું એ તત્વ શુદ્ધ રહેતું હોય છે. આપણી દરેક પદ્ધતિમાં વિજ્ઞાન છે અને આપણી પદ્ધતિ ખૂબ જ ઓર્ગેનિક છે, પ્રાચીન પદ્ધતિ છે. આપણે ત્યાં ભોજન કરવા માટે બેસીએ ત્યારે પતરાવળી, દળિયા અથવા તો માટીના પાત્રનો ઉપયોગ થાય છે. આજકાલ તમે જુઓ તો પેલા પ્લાસ્ટિક કે થર્મોકોલના પાત્રો ભોજનમાં ઉપયોગમાં લેવાય ને પછી આપણે એને ડિસ્પોઝેબલને ફેંકી દઈએ. આ પ્લાસ્ટિક 200 વર્ષ સુધી વાતાવરણમાંથી એનો નાશ થતો નથી, આખા પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જમીન ઉપર પ્લાસ્ટિકના થર લાગે તો વરસાદનું પાણી પણ જમીનમાં ઉતરી શકતું નથી. જ્યારે પાતળ અને દૂના ઓર્ગેનિક છે, વૃક્ષના પત્રોમાંથી બને છે, એના ઉપર ભોજન કરીએ તો એ સંપૂર્ણ જંતુનાશક છે અને પાછા આપણે એને ડિસ્પોઝેબલ ફેંકી દઈએ તો વાતાવરણમાં એમાંથી ખાતર બની જાય છે, વાતાવરણને કોઈ નુકસાન પહોંચાડતું નથી. માટીના પાત્રોમાં તમે જો આપણે ત્યાં અન્નકોટ હોય અથવા તો કુલવાર હોય તો ખાસ કરીને ઠાકોરજીને માટીના પાત્રોમાં સામગ્રી ભોગ ધરાય છે. વિજ્ઞાને આ વાત સાબિત કરી છે કે રસોઈ બન્યા પછી માટીના પાત્રમાં જો આપણે એને રાખીએ તો બહુ લાંબા સમય સુધી ટકે છે, બગડતી નથી, એમાં કોઈ બેક્ટેરિયા થતા નથી. અન્નકૂટ આદિમાં બહુ લાંબા સમય સુધી ઠાકોરજીની સામે સામગ્રી પ્રભુ હરવતા હોય અને એટલા માટે માટીના પાત્રોમાં ખાસ ઠાકોરજીને ભોગ આવે છે. અને પાત્રો પાછા ડિસ્પોઝેબલ ફેંકી તો જમીનમાં માટી ભરી જાય, પર્યાવરણને કંઈ એનાથી નુકસાન ના પહોંચે. તો આખી પદ્ધતિમાં વિજ્ઞાન છે. અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ વાણીનો નિગ્રહ કરવો, એમાં પણ વિજ્ઞાન છે. આપણા ગ્રંથો કહે છે કે માણસ વાણીનો વધારે વ્યય કરે, ન બોલવાની વાતો આપણે બોલીએ, કારણ વગરની વ્યર્થ વાતો કરી, આપણા બોલવાથી કોઈનું મન દુખાય, કોઈની હૃદયની લાગણી દુભાય તો એનાથી આપણને મુખરતા દોષ લાગે છે. જેમ રોગની શરૂઆત ખાંસીથી થાય, માણસને ખાંસી થાય, ઉધરસ થાય અને 5-7 દિવસ જો કંટ્રોલમાં નહીં આવે તો તરત જ મેડિકલ ચેકિંગ કરાવવું પડે, નહીં તો એમાંથી ઘણા બધા રોગ વધી શકે. એમ બધા દોષોની શરૂઆત મુખરતા દોષથી થાય છે. માણસ જ્યારે મુખર બની જાય, પ્રભુનું નામ છોડીને વાણીનો દુર્વ્યય કરવા લાગે ત્યારે મુખરતા દોષ લાગે છે. તો આ મુખરતા દોષ એટલે શું? થોડા વર્ષો પહેલા અમેરિકાના વૈજ્ઞાનિકોએ એના પર સંશોધન કર્યું. વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે માણસના મોઢામાંથી નીકળ્યા પછી આ શબ્દો અસ્તિત્વમાં ક્યાં જતા હશે, આ શબ્દોનું શું થતું હશે? વિજ્ઞાનનો સિદ્ધાંત છે કોઈ પણ પદાર્થનો ક્યારે નાશ થતો નથી, કારણ કે ગઈકાલે ચર્ચા થઈ હતી કે જગતનું સર્જન બ્રહ્મએ કર્યું છે, જગત સત્ય છે અને એટલા માટે માનવીની તાકાત નથી કે આ જગતમાંથી એક કણ પણ ઓછી કરી શકે. કોઈ વસ્તુનો નાશ શક્ય જ નથી, ખાલી શક્તિનું પદાર્થમાં અને પદાર્થનું શક્તિમાં રૂપાંતર થાય છે. દરેક વસ્તુનું રૂપ ભલે બદલાય પણ એનો નાશ શક્ય નથી. ત્યારે બીજા ગ્રહ ઉપર સેટેલાઇટ મૂકીને વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે માણસના મુખમાંથી નીકળેલા શબ્દો ધ્વનિના તરંગોના રૂપમાં, સાઉન્ડ વેવ્સના રૂપમાં પ્રવાહિત થઈ 40 દિવસમાં આખા બ્રહ્માંડનું પરિભ્રમણ કરી અને જ્યાંથી એ શબ્દો નીકળ્યા હોય ત્યાં આવી અને એના તરંગો એના મસ્તિષ્કને અસર કરે છે. અત્યારે હું જેમ બોલું છું તો મારા મુખમાંથી નીકળેલા શબ્દો વેવ્સના રૂપમાં માઇક્રોફોનમાં જાય, એમાંથી એમ્પ્લીફાયરમાં થઈ સ્પીકરમાંથી પાછા તમે સાઉન્ડના રૂપમાં સાંભળી શકો છો. તો એ રીતે તરંગોના રૂપમાં પરિવર્તિત થઈ 40 દિવસમાં પૃથ્વીનું ભ્રમણ કરી અને જ્યાંથી એ શબ્દો પ્રગટ થયા હોય ત્યાંની તરંગોને અસર કરે છે. એનું પ્રમાણ, માનો તમે ટીવીની સામે બેઠા છો, તમારી કોઈ ફેવરિટ ચેનલ ચાલી રહી છે, તમારો મનપસંદ પ્રોગ્રામ ટીવીમાં ચાલી રહ્યો છે, સામે તમારી ફેવરિટ ડિશ છે, કોઈ મનપસંદ વાનગી નાસ્તો તમે કરી રહ્યા છો, બાળકો પ્રેમથી તમારી સાથે તમારા ખોળામાં રમી રહ્યા છે, આખું વાતાવરણ આમ તમને ગમે તેવું છે, બધું જ અનુકૂળ છે. છતાં પણ ઘણીવાર આપણે કહીએ કે આજે મારો મૂડ નથી, મારો મૂડ બહુ બગડી ગયો છે. બધી વસ્તુ તમને અનુકૂળ છે તો મૂડ બગડવાનું કારણ શું? તો કે 40 દિવસ પહેલા તમારા મોઢામાંથી નીકળેલો કોઈક એવો શબ્દ એના તરંગો પાછા ફરી અને આવીને તમારા મસ્તિષ્કને અસર કરે છે. એટલા માટે આપણું મૂડ, આપણું મન બગડી જાય છે. એના તરંગો આપણને ઇફેક્ટ કરે છે. શબ્દ એ બ્રહ્મ કહેવાય છે, એનર્જી છે અને
શબ્દોની વાતાવરણમાં ખૂબ જ પ્રબળ અસર થાય છે. શબ્દમાં એ તાકાત છે. આ જુદા જુદા રાગો જે ભારતીય ગાયન પદ્ધતિમાં છે, દીપક રાગથી દીવા પણ પ્રગટી શકે, મેઘ મલ્હાર ગાઈને આકાશમાંથી વાદળમાંથી મેઘની વૃષ્ટિ થઈ શકે. જુદા જુદા સમયના રાગો છે એ ધ્વનિના તરંગો આપણા મસ્તિષ્કને બહુ અસર કરે છે. અને એટલા માટે એનું જ નામ છે મુખરતા. દોષ, ગમે તેવા શબ્દો આપણે બોલીએ, આપણને કોઈ સારી વાત કહે તો આપણને ગમે છે, અપશબ્દો સાંભળવા કોઈને ગમતા નથી. બીજાની લાગણી દુભાય, કોઈનું મન દુખે, એને આપણે મુખરતા દોષ કહીએ છીએ. એટલા માટે પ્રાય દરેક સંપ્રદાય ધર્મમાં પરંપરાઓ છે કે વાણીનો નિગ્રહ કરવો, વાણી ઉપર સંયમ રાખવો, જરૂર પૂરતી વાણીનો પ્રયોગ કરવો. ઘણા સંપ્રદાયોમાં અઠવાડિયામાં એક દિવસ મૌન રાખવાની પણ પ્રક્રિયા છે. એનું એ જ કારણ છે, જેટલા વધારે શબ્દો આપણે બોલીએ એટલી વધારે એનર્જી આપણામાંથી વેસ્ટ થાય છે. કોઈ સ્કૂલના ટીચર હોય અથવા તો કોઈ લોયર હોય, વકીલ હોય, એને પૂછો કે નિશાળમાં વિદ્યાર્થીઓ ભણાવ્યા પછી કોર્ટમાં દલીલો કર્યા પછી આત્મનો અનુભવ થાય છે. અને એટલા માટે ઓછા શબ્દ બોલો તો એનર્જી વધારે ને વધારે તમારી અંદર સ્ટોર થાય છે, માણસનું તેજ એનાથી વધે છે. પણ મૌન કોને કહેવાય? મૌનનો અર્થ એવો નહીં કે આપણે આમ સાવ મોઢું બંધ કરીને બેસી જઈએ અને પછી આપણા બધા કામ બગડે અને પછી આપણું મગજ જાય ને બધો સંયમ છૂટી જાય, તો એનું નામ મૌન નહીં. મૌનનો અર્થ છે જરૂર પૂરતો વાણીનો પ્રયોગ કરવો, વાણીનો નિગ્રહ કરવો અને વિશેષ ભગવદ નામનું સ્મરણ કરવું. એકવાર એક પતિ અને પત્નીમાં કોઈ વાતને લઈને કઈ ઝઘડો થયો, વાત વધી, બંને અબોલા લીધા, નક્કી કર્યું કે અઠવાડિયા સુધી આપણે એકબીજા સાથે વાત જ નહીં કરવાની, સાપ્તાહિક મૌન. પછી પેલા પતિને કઈ કામ પડે એટલે કાગળમાં ચિઠ્ઠીમાં લખે, મને ચા પીવી છે, ચા બનાવો, ટેબલ પર મૂકે. પત્ની ચા બનાવે, બીજા કાગળમાં લખે કે ચા બની ગઈ છે, પી લો. પેલો વાંચે એટલે ચા પી લે, કાગળમાં લખીને બીજા કામ ચલાવે. 2-4 દિવસ પછી પેલા માણસને કોઈ કામથી બહાર જવાનું હશે, બિઝનેસની કોઈ ડીલ હતી. ચિઠ્ઠીમાં લખ્યું કે આવતીકાલે સવારે મારે 6 વાગ્યાની ફ્લાઇટ પકડવાની છે, બિઝનેસની બહુ મોટી ડીલ છે, જરૂરી કામ છે, મને તું 4 વાગે જગાડી દે. ચિઠ્ઠી મૂકીને પેલો સૂઈ ગયો. સવારે જાગ્યો, જોયો તો ઘડિયાળમાં 8 વાગ્યા અને પછી બધું મૌન છૂટી ગયું, કમાન છટકી. પછી વળ્યો કે ખબર નથી પડતી આટલું મોટું આજે મને નુકસાન થયું, ચિઠ્ઠી દેખાતી નથી, લખીને મૂક્યો હતો કે મને 4 વાગે જગાડી દેજે. એટલે પત્ની કે અવાજ નહીં, બાજુમાં બીજી ચિઠ્ઠી લખી છે, વાંચી લો. એમાં લખ્યું હતું 4 વાગ્યા જાગી જાઓ. તો આવું મૌન શું કામનું? જેનાથી આપણું કામ બગડે એનું નામ મૌન નહીં. શરીરાચરણ એટલા માટે આજ્ઞા કરે છે, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યક્યમ ઉદાહરણ. આવશ્યકતા હોય એટલી વાણીનો પ્રયોગ કરો, બાકીના સમયમાં વાણીનો નિરોધ કરો. પણ વાણીનો નિગ્રહ કરીને પાછા એમને એમ બેસી રહેશો તો માણસનું મન છે ને બહુ ચંચલ છે. કોઈ પણ ક્રિયા નહીં થઈ રહી હોય, મન જ્યારે નવરવું પડે ત્યારે આમ ચારે બાજુ ભટકવા લાગે, જાત જાતના નેગેટિવ અને પોઝિટિવ થિંકિંગ આપણી અંદર આવવા લાગે છે. અને એમાં નિયમ છે કે વધારે પડતા નેગેટિવ થિંકિંગ માણસમાં આવે છે. મન પાણી જેવું છે, પાણીને જમીન ઉપર આપણે રેડીએ હંમેશા ઢાળ તરફ, નીચાણ તરફ ગતિ કરે. એ માણસનું મન આમ સહેજ અધરગામી હોય છે, એની ગતિ હંમેશા નીચી દિશા તરફ થાય. એટલે મનને સ્થિર રાખવું એ પણ જરૂરી છે. ગીતાજીમાં અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરેવ સુદુષ્કરમ. ભગવાન આ મન બહુ ચંચળ છે. જેમ પવનને કોઈ બાંધી શકે નહીં, એમાં મનને પકડી શકાતું નથી. મનને સ્થિર કરવા શું કરવું? ભગવાને કહ્યું, અભ્યાસ એને તો કૌંતેયમ વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ દ્વારા અથવા સંસારમાં ધીરે ધીરે વૈરાગ્ય લાવીને તારું મન તું મારામાં કેન્દ્રિત કર. બધા માટે શક્ય નથી. મનને જો આપણે નબળું પડવા દઈએ તો એ ચંચળ છે, ભટક્યા કરે. અને એટલા માટે મૌન રાખીને વધારેમાં વધારે બને એટલું આપણે ભગવત નામનું સ્મરણ કરતા રહેવું. જેટલું વધારેમાં વધારે પ્રભુના નામનું સ્મરણ કરશું,
જેટલું ભગવત નામ લેવાશે એટલો આપણો અધ્યાત્મ વિકસિત થશે, એટલો આપણો ઈષ્ટ પ્રબળ થશે. ભગવાનના નામમાં પણ ભગવાનના સ્વરૂપ જેટલું સામર્થ્ય રહેલું છે. ભગવાન બે પ્રકારે આ જગતમાં ક્રીડા કરે છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોજક. એક ભગવાનનું પ્રગટ સ્વરૂપ. ભગવાન અવતાર કાર્યમાં જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે પોતાના પ્રગટ સ્વરૂપથી જીવોનો ઉદ્ધાર કરે છે. પણ ભગવાનના અનવતાર દશામાં ભગવાનના નામ દ્વારા ભક્તોનો ઉદ્ધાર થાય છે.